નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ક્ષત્રિય રાજપૂત સમાજના ઘરે પંથક ગીર સોમનાથ દ્વારા તુલસીશ્યામ તીર્થે 52 ગજની ધજા ચડાવવાનું આયોજન કર્યું હતું. તારીખ 30/10/2025 ગુરુવારના સવારે 11 વાગે ધ્વજાનું આરોહણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજના યુવા આગેવાનો શ્રી શક્તિસિંહ ગોહિલ, માનસીજી ગોહિલ, અભયસિંહ ગોહિલ, પ્રતાપસિંહ ગોહિલ, અનુભા ગોહિલ, ગંભીરસિંહ ગોહિલ, અજયસિંહ સોલંકી, આંબાવાળા, ખોડુભા ગોહિલ, જગુભા ગોહિલ, જયુભા ગોહિલ, દિલીપસિંહ ગોહિલ, રામસિંહ વાળા, મહાવીરસિંહ ગોહિલ, બાલુભા જાડેજા, જામસિંહ ગોહિલ, નટુભા ઝાલા તેમજ બાબરિયાવાડ અને નાઘેર પંથકના તમામ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો તેમજ સર્વ ભક્તગણ ભક્તોએ હાજરી આપી હતી અને ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા આ આયોજનમાં વક્તવ્ય આપતા કહ્યું કે સમાજમાં કુરિવાજો નાબૂદ થવા જોઈએ અને સમાજ વ્યસન મુક્ત હોવો જોઈએ. તેમજ સમાજમાં શૈક્ષણિક વિકાસનું માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમના અંતે સન્માન પુષ્પપત્ર આપીને ભગવાન શ્રી શ્યામ સુંદરજીના આશીર્વાદ લીધા હતા. રિપોર્ટર સંજયસિંહ પરમાર, ઉના.